દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ચોથો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં મગફળી ખરીદી શરૂ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. હું પટેલ હસમુખભાઈ વીરજીભાઈ અમલાઈ કંપા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, સરકારશ્રીના ખરી કેન્દ્ર ટેકા ઉપર હું આજે મારું અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો છું. અહીંયા ખૂબ જ સારી રીતે અહીંયા માલ જોખાય છે અને સરકારની જે આ યોજના છે બહુ સારી છે અને સારા મને ખેડૂતોને ભાવ મળી રહે છે. બજારમાં જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે અત્યારે ભાવ 1,000થી 1,200ની આસપાસ અમને મળે છે, પણ સરકાર તરફથી અમને આ વિશેષ લાભ મળે છે. ખૂબ જ સારું છે. અહીંયા સારી રીતે બધી કામગીરી થાય છે. વજન પણ સારી રીતે આ લોકો કરી આપે છે અને લાઈન પ્રમાણે બધાને ટ્રેક્ટર લે છે. ખૂબ જ સારું છે સરકાર તરફથી ને આવું સરકાર સતત ચાલુ રાખે એવું આ અમે ખેડૂતો ઈચ્છીએ છીએ. મારું નામ બારોટ મહેન્દ્રકુમાર જેઠાલાલ, ગામ ભાટકોટા. હું આજે આ ટેકાની ખરીદી જે સરકારશ્રીએ કરી છે એમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, પણ અહીંયાની વ્યવસ્થા, કામકાજ અને બધું વ્યવસ્થિત છે અને એનાથી અમને સંતોષ છે. કોઈ મગજમારી નથી અને સમય પણ ઓછો બગડે છે અને સેમ્પલ અને જે હવા બવા જોઈને કમ્પ્લીટ જોઈને માલ આ લોકો લે છે અને કોઈ મગજમારી નથી. સરકારનો ભાવથી અમને ખૂબ સંતોષ, પણ એક થોડી તકલીફ એ છે કે સરકાર જે 125 મણ લે છે એવું 201 મણ કરે તો ખેડૂતોનો બીજો માલ રહી જાય છે, એનું થોડું સોલ્યુશન થાય. એટલે અમારું સરકારશ્રીને વિનંતી છે કે થોડુંક માલ ભવિષ્યમાં વધારે ખરીદે તો ખેડૂતોને એનો લાભ મળી રહે. બાકી ખેડૂતો ખરેખર ખૂબ સંતોષ અને ખુશ છે. હાલમાં ટેકાનો ભાવ 1452 રૂપિયા મળે છે અને એ જે આ ખરીદી ચાલુ કર્યા પછી માર્કેટમાં પણ વેપારીઓ થોડો અપમાં આવ્યા છે. નહીં તો પહેલાં હાવ 600-700થી ચાલુ કરતા એવા 900-1000થી ચાલુ કરે છે. એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર. છત્તીસગઢમાં જીસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ વિશે કરવામાં આવેલા વાણી વિલાસ બદલ ગીર સોમનાથમાં વેરાવળ સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું. શ્રી ઉત્તરસિંહ સમાજના ઉપપ્રમુખ કાળુભાઈ ચંદાણી, આ જે છત્તીસગઢમાં કૃત્ય થયેલ છે, અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલના વિરુદ્ધમાં જે ભાષણ આપેલ છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે અને અમે આવેદનપત્ર આપેલ છે. જય ઝૂલેલાલ. હું સિંધી સમાજના જનરલ પંચાયતના પ્રમુખ રમેશભાઈ આહુજા. આજે અમે આવેદનપત્ર આપ્યું છે કે છત્તીસગઢના જે અમિત બઘેલ છે, જેણે અમારા ગુરુજી છે, અમારા ભગવાન કહેવાય ઝૂલેલાલ ભગવાન, એના વિશે જે ખરાબ વાણી વર્તન કરેલ છે અને અપમાન કરેલ છે, આખું અમારા સિંધી સમાજનું અપમાન કહેવાય. જેથી અમે આવેદનપત્ર આપી અને આ અમારી જે રજૂઆત છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે કે આને સખતમાં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે. અશોક ધરમદાસ જીવાણી, રાડી લુહાણા સિંધી પંચાયતના ઉપપ્રમુખ. બોલો. આજે રજૂઆત કરી છે, શું તમારી માંગણી? અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રીને અમે અમારું આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્રનું માધ્યમ એ છે કે આ અમિત બઘેલને વધારેમાં વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા છે. અમે મુખ્યમંત્રીને બી લખેલું છે, છતાંય અમે એવી અપેક્ષા રાખું કે PM સુધી બી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વસ્તુનું ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય. સિંધી સમાજ શાંતિપ્રિય સમાજ છે, પરંતુ આ મુદ્દો શું છે કે આટલો ઉગ્ર થયો છે? અમારા ભગવાન શ્રી ઝૂલેલાલ સાંઈ મહારાજને જે કંઈ અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતની અમારી ઘોર નિંદા કરીએ છીએ. અમે અમારું આખું પૂરો સમાજ ઘોર નિંદા કરીએ છીએ. એ બાબતે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા PM સાહેબ અને CM સાહેબ બધે આમાં ભાગ લઈ ને આને કડીમાં કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે. હેમંત બેરુમલ હિન્દુજા, અમે સોમનાથથી આવેલા છે, સિંધી સમુદાયમાંથી આવીએ છીએ.
નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. છત્તીસગઢના બેવકૂફ અનપढ़ ગવાર જો 6 મહિના જેલમાં રહીને આવે છે એ અમારા શ્રી ઈષ્ટદેવ झूलेलाल साईं जी ने अपशब्द टिप्पणी करे छे. हमारा सिंधी समुदाय ने एम कहवा मांगे छे कि पाकिस्तानी छो. ये बेवकूफ ने खबर छे कि हमें पाकिस्तान में शू मूकीने आव्या ने अहींया हमें शू अमने मळ्युं. हमें हमारा ताकत थी, सच्चाई थी, नीति थी, नियम थी हमें आगळ वध्या छे. हमने पाकिस्तानी बोले छे. पाकिस्तान एने पहला समझવું જોઈએ, એ ગવારને સમજવું જોઈએ, વિચાર કરવું જોઈએ કે અમે શું કર્યું છે. અહીંયા આવીને અમારા વડીલો, અમારા બાપ દાદાઓ કેટલો ભોગ દીધું છે, એના પછી અમને સચ્ચાઈ નીતિ જ આગળ વધ્યા છે. તો અમારી સોમનાથ પાટણની એક જ નમ્ર વિનંતી છે સાહેબ કલેક્ટર સાહેબને કે બઘેલ છત્તીસગઢનો બઘેલ છે એને પકડી જેલમાં મૂકો. 6 મહિના પહેલા થયો, પાછો ને મૂકી દે જેલમાં તો અમને સિંધી સમુદાયને સારું લાગશે, આક્રોશ જાશે. બાકી સિંધી સમાજ શેરની જેમ તાકાતથી બહાર નીકળી છે, એને મૂકવાની નથી. આયો લાલ કયો ઝૂલેલાલ. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ શિવરાનગરમાં લગ્ન પ્રસંગમાં બબાલ થઈ. લગ્ન પ્રસંગમાં ગયેલા મનોજ મારવાડી અને તેના પત્ની પર અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. शादी में गए थे, मेरा पति और मैं, हम लोग एंजॉय कर रहे थे. सामने से उन लोग आए, उन लोग को बुलाया, उन लोग डायरेक्ट मारने के लिए लगे, साइड में लेके गए. किसी को पता नहीं चलने दिया, मेरे को ही पता नहीं चलने दिया. सामने से एक लड़का आया, वो लड़का मेरे को आके बोलने लगा कि आपके पति को मार रहे. मैं उनको बचाने के लिए गई, उन लोग ने उनको छोड़ के मेरे को ही मारने लग गए. मेरे को 3 ही जन का नाम याद है, उसके ऊपर नाम याद नहीं है. लालू, हैंसम और रामुल. मेरा रोकड़ा केस था 40,000 और मेरे सोने की चेन थी, वो भी निकाल लिया. और बाद में सब पब्लिक आने लगी, उन लोग चले गए थे, निकल के सामान मार दिया. उनके बाद सबके पास चाकू. પાટણ શહેરના સાવલીવાડા વિસ્તારમાં આવેલા ભરવાડાવાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દોહળું અને દૂષિત દુર્ગંધ મારતું આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં પાટણ નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. અઠવાડિયાથી પાણી આવતું નથી. જ્યારે 4 દિવસ પહેલાં પાણી બંધ કર્યું ત્યારથી પછી પાણી ચાલુ કર્યું, એકદમ ભૂગર્ભની ગટર જેવું પાણી આવે છે, જેના અમે પીવામાં કામ લઈ શકીએ કે નાવા ધોવામાં કામ લઈ શકીએ. વારંવાર કમ્પ્લેનો કરી નગરપાલિકામાં, પણ કોઈ આવતું નથી ચેક કરવા. અને જે ચેક કરવા આવે છે તો ગટર લાઈનો સાફ કરીને જતા રહે છે. પાણી માટે અમારે જવાનું ક્યાં? છોકરાઓ નાના છે, બધા બીમાર પડે છે. આ તમારા કયા વિસ્તારની સમસ્યા છે? સાલીવાળો વોર્ડ નંબર 1. 20 દિવસથી સારું આવતું નહીં, ગંદુ પાણી આવશે પલીથી જેવું. અને અમારો છોકરો બીમાર થાય, ડોહોભા મારે બીમાર છે 80 વર્ષના, પણ કોઈ ઓફરતું નહીં. સુધરાઈમાં ઘડી જઈએ, પગ તોડીને ભાડો ભરીને પણ ઓફરતા નથી. અને ઉપાડીને પગ થાકી જાય અમારા. હવે અમે થાકી જઈશું અને વોટ ઓલે કગરીશું, પૈસા બાપા કરીશું, અને કોઈ સુધરાઈવાળા તાકતા નહીં. આવીને ગટરોનો ઢોકળો ઉઘેડીને જોઈશું, પણ પાઇપલાઇન કોઈ જોતા નથી સાહેબ. અમારે કરવું શું હવે? ના હોય તો હવે પથ્થર મારો કરીએ કોતો, હવે એ જ કરવાનું, બીજું તો આ વખતે નગરપાલિકાના સભ્યો અહીંયા વોટ માંગવા આવશે તો તમે શું કરો? વોટ વાળો આવે તો બધા પાડી જ દેવાના, બસ એક જ નક્કી કરજો બધોય. કશું કરવાનું નહીં હવે, બસ પથ્થરવાળો બધા જ કરવાનો છે હવે. તમારું નામ? કોઈ ઓભરતા જ નહીં. તમારું નામ? મારું નામ મેહમુદાબેન મનસુર. સરવાજી કરવાનું તૈયાર કર્યું છે, હવે જે આવે એને પાડી દેવાનું છે બસ. હવે બધા ભરવાડ થાક્યા અને બધા થાક્યા, કોઈ ઓફરતા છે અને કંટાળી જશે. કેટલું ઉપાડવાનું, ગંદુ બહુ પાણી આવે પણ કોઈ રાડ ઘૂમતો કોઈ વફરવા તો કોઈ વફરતા જ નહીં. નગરપાલિકા વાળા ટેન્કર મોકલવાની કોઈ ફરજ નહીં એમને, તો ફરજ એમનામાં આવે પણ કોઈ ટેન્કર મોકલાતું નથી. અને પાણી હોજ ને હવે કેટલું ઉપાડ કરું અને ચાહીને લાવવું, અને જેટલા એટલા પૈસા હોય તો દરરોજ ટેન્કર નખાય કરીએ.
અને વેરા ભરવા જેવું ના ભરવા જઈએ એવો તરત કાગળ ઘરે આવે અને ના ભરવાની વ્યવસ્થા ના હોય તો તરત ડૂચ મારી જાય, નળ કાપી જાય. તો અમે ગમે તે હવે તો ડાયરેક્ટ લાઈન કાપી જો ને કનેક્શન ને 6 મહિનાનો વેરો નહીં મળે. નહીં મળે. તમે ગમે એ કરશો ને સો અમારે જબરજસ્તી અમારે જે વોટ લેવા આવે તેમને બધાને પાડી દેવા પડે. તો આલું એ જ અમે આખા નેડાએ એ જ નક્કી કર્યું કે જે વોટિંગ લેવા હાડીવાળાને આવશે એમને બધાને પાડી જ દેવાના હશે અને એમને જે અમારું ધાર્યું છે એ જ અમે કરશું. હવે તમે નગરપાલિકાવાળા કશું જ નહીં કરી શકો. વાપરતા જ નહીં. કેટલી વખત જ્યાં કરવાનું હવે અમને સારા આવે નગરપાલિકાની હા કરે પણ કોઈ વળી લમડો વાળવા આવતું નથી. એવો હશે ત્યારે પૈસા બાપા કગર ને કગર હોય જ ને આવા બધા આયા જ કરશે પણ જેવા વોટિંગ લેવા. છેલ્લા ઘણા સમયથી સાલવીવાળો ભરવાડવાસ સાથે અહીંયાના જે વિસ્તાર છે એમાં ખૂબ જ ડોળું, ખૂબ જ દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હમણાં કાળકા પમ્પિંગ સ્ટેશન ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે અને એવું પણ કહેવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ પાણીના નમૂના શંકાસ્પદ છે. છતાં પણ પાટણ નગરપાલિકાને વોર્ડ નંબર 1ના રહીશોની, ભરવાડવાસના રહીશોની, અહીંયાના વિસ્તારના રહીશોની કોઈપણ પ્રકારની અહીંયા એ લોકોને ક્યાંક ને ક્યાંક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. એ લોકોની પડી નથી. અહીંયા કેટલાય લોકોએ દુર્ગંધયુક્ત પાણી પીવાથી બીમાર પડ્યા છે, હોસ્પિટલમાં દવા લેતા થઈ ગયા છે. વારંવાર અહીંયાના સ્થાનિકો દ્વારા રજૂઆત કર્યા હોવા છતાં પણ પાટણ નગરપાલિકાના લઘરોડ તંત્રનું પેટનું પાણી હલતું નથી. નગરપાલિકાના પ્રમુખ અને તેમના કોર્પોરેટરો અંદર લડવામાંથી જો ઊંચા આવે તો પાટણ નગરપાલિકાનું કંઈક કરે. માટે અહીંયાના લોકો હવે ત્રાહિમામ પુકારી ગયા છે, હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે. એ લોકોએ નગરપાલિકાને પાણી વેરો, ગટર વેરો, સાફ સફાઈ વેરો તમામ વેરો આપ્યા હોવા છતાં પણ આજે તે લોકોએ પાણી પીવાનું બહારથી પોતાના પૈસા આપીને મંગાવવું પડે છે. તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું સ્થાનિકોનું પણ કહેવું છે, અમારું પણ કહેવું છે. અને નગરપાલિકામાં જો થોડી પણ શેર, શરમ અને માનવતા બચી હોય તો તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ દુર્ગંધયુક્ત પાણી બંધ ના થાય, એનું સમારકામ થાય, પાઇપલાઇન લીકેજ હોય તો તેને નવીનતાથી નાખવામાં આવે અને જ્યાં સુધી આ દુર્ગંધયુક્ત પાણી બંધ ના થાય ત્યારે નગરપાલિકાની નૈતિક જવાબદારી બને છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા પાણીના શુદ્ધ પીવાના પાણીના ટેન્કર નગરપાલિકા અહીંયા પહોંચાડે. એ નગરપાલિકાની જવાબદારી છે. વોટ લેવા જ્યારે નગરપાલિકાના સભ્યો આવે છે ત્યારે તમામ પ્રકારની લોલીપોપો આપે છે, અમે આમ કરીશું, તેમ કરીશું. પણ આજે અહીંયાના સુધરાઈ સભ્યોને પણ ડૂબીને મરી જવું જોઈએ કે અહીંયાના સ્થાનિકો, અહીંની બહેનો જ્યારે કોર્પોરેટરોને ફોન કરે છે, કોર્પોરેટરો એવી લોલીપોપ આપે છે કે અમે સવારે આવીશું પણ આવતા નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ બાબતે ધ્યાન દોરવું જોઈએ. જો આવું નહીં થાય તો અહીંયાના લોકોએ આગળ વોટ નહીં આપવાની પણ ચીમકી આપેલી છે. અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળાના ગાંગડ ગામે તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ગાંગડ ગામે દાયમા ફળિયામાં 2 મકાનમાંથી ચોરીના બનાવ બન્યા હોવાનું નોંધાયું છે. હું પરમાર કુલદીપસિંહ મોતીસિંહ, મૂળ ગાંગડ ગામનો રહેવાસી, પણ મારે હું શિક્ષક તરીકે નોકરી બોટાદમાં, આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવિરાજી ગામમાં નોકરી કરું શિક્ષક તરીકે. અને દિવાળી ઉપર હું આવ્યો હતો વેકેશનમાં. પછી હમણાં 4 તારીખે હું જ્યાં વતનમાં ગયો એટલે આજે લગભગ 1 વાગે મને ફોન આવ્યો કે તમારા ઘરમાં તાળાને બધું ખોલીને કંઈ બધી વસ્તુ બધી થઈ છે. મારું નામ પરમાર જયદીપસિંહ મનુભા, ગામ ગાંગડ, ફળે પરમાર ફળે. ગઈ રાત્રે અમારા બંધ મકાનની અંદર તસ્કરો તાળા તોડીને પિત્તળના વાસણો ને એવું બધું ચોરી ગયા છે. અને અમારા કુટુંબમાં જ બીજું ભાઈનું મકાનમાં પણ તાળા ને એવું તોડેલું છે અને ચાંદીના વાસણો ને એવું બધું, સિક્કા ને એવું બધું ગુમ થયેલું છે. જે અત્યારે અમે બગોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને બગોદરા પોલીસ સ્ટેશનથી આવીને કેસ કરીને પંચરોજ કામ કરે છે અને સીસીટીવી કેમેરા ને એવું બધું ચેક કરે છે. એ બધું ચાલુ છે પ્રોસેસ અત્યારે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા સહિત હોદ્દેદાર દ્વારા બોટાદ કાર્યાલયની મુલાકાત લીધી. 4 થી 5 ગામોમાં ખેડૂતોને આર્થિક સહાય માટે સુખી સંપન્ન લોકો સાથે મળી ખેડૂતોને આર્થિક મદદ કરવા અંગે જાણકારી આપી હતી. આજ રોજ ગુજરાતમાં બોટાદ મુકામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું નવું કાર્યાલય શરૂ થયું. એ નિમિત્તે બોટાદ આવવાનું થયું. સૌરાષ્ટ્રમાં આવવાનું કામ
દિવાળીમાં વધારે પડતા વરસાદને કારણે લાખો ખેડૂતોની પાક નષ્ટ થઈ ગયો છે, એટલે ગામમાંથી નીકળીને શહેરોમાં ગયા છે અને સમૃદ્ધ થયા છે. એમની પાસે પૈસા માગી એમના જ ગામના ખેડૂતોને પૈસા આપવા, એવા 4 ગામોમાં હું પૈસા આપવા ગયો હતો અને એવા અનેક ગામોમાં પૈસા આપવાની વ્યવસ્થા, કેશ પૈસા, રોકડા પૈસા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કરી છે. સરકારે પણ મદદ કરી છે, તો પણ સમાજ તરફથી ખેડૂતોને મદદ કરવાની અમારા દ્વારા પહેલ છે અને એના માટે અમરેલી અને બોટાદ જિલ્લાના 4 અલગ અલગ ગામોમાં હું પોતે આર્થિક મદદ કરવા ગયો હતો. અત્યારે અમારું અભિયાન ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર, અર્થાત દર શનિવારે લોકો એકઠા થઈને હનુમાન ચાલીસા કરે એવા 47 હનુમાન ચાલીસા બોટાદ શહેરમાં ચાલે છે. લગભગ 101 બોટાદ તાલુકા અને શહેરમાં થઈને ચાલે છે. 84 અમરેલી શહેરમાં ચાલે છે. તો અહીંયા હનુમાન ચાલીસાની સંખ્યા વધારવી એ અમારું અભિયાન ચાલી રહ્યું છે. ખેત મજૂરોને પણ મદદ મળવી જોઈએ, કારણ કે ખેતી નષ્ટ થઈ જાય તો આગળ ખેત મજૂરોને પણ મજૂરી મળવાની નથી. એટલે ખેડૂતોને પણ સહયોગ જોઈએ અને ખેત મજૂરોને પણ જોઈએ. ખાસ કરીને પ્રવીણભાઈ, દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, પ્રચંડ બ્લાસ્ટ, આરડીએસ નો બ્લાસ્ટ કઈ રીતે જોવો? એનો અર્થ એ છે કે પહેલગામ હોય કે દિલ્હી હોય કે ગોધરા હોય, આ જેહાદી વાયરસ હજી ખતમ નથી થયા. મારો વિશ્વાસ છે કે નરેન્દ્રબેન, અમિતભાઈ આ વાયરસની પૂરી સફાઈ કરશે. વનરાજસિંહ નટવર છે, ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ. આજે હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આજે બોટાદ જિલ્લા કાર્યાલયની મુલાકાત કરવા આવ્યા છે અને મુલાકાતમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સ્થાનિકો એકઠા થઈ અને પ્રવીણભાઈનું અભિવાદન કર્યું. તે બદલ હું પ્રવીણભાઈનો આભાર માનું છું કે તે અમારા કાર્યાલય આવ્યા અને આજનો કાર્યક્રમની જે સૂચના આપી આ રીતે અમે કામ કર્યું. નિર્મળભાઈ કુમાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી. આજે માનનીય ડોક્ટર તોગડિયા સાહેબ પૂરા સૌરાષ્ટ્રમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો અને એ ગામડામાં જે ખેડૂતોને વધારે નુકસાન થઈ છે અને જે નાના ખેડૂતો છે એ ખેડૂતોને જે ગામ હોય એ ગામના દાતાઓ દ્વારા, જે સુરતમાં વસતા હોય, અમદાવાદમાં વસતા હોય, વિદેશમાં વસતા હોય, એના દ્વારા ખેડૂતોને સહાય આપવા માટેનો પ્રવાસ હતો અને 4 ગામનો પ્રવાસ, એટલે કે બોટાદ તાલુકાનું લીંબડિયા ગામ, સાવંડ ગામ, લીલિયા તાલુકાનું અંટાળિયા ગામ, સાજનટીંબા ગામ અને આંબા ગામ, આ ગામોમાં ખેડૂતોને સહાય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આપવામાં આવ્યું હતું અને એમાં માન્ય વિશેષ ઉપસ્થિતિ માન્ય ડોક્ટર તોગડિયા સાહેબની રહી હતી. ભારત માતા કી જય. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે દરેક ખેડૂતોને સહાય જાહેર કરવાની, 1 વીઘા દીઠ 3500 રૂપિયાની સહાય, દરેક પૂરતી સહાય મળે તે માટે કામ. હાજી, સરકારે જે બધી જ સરકારો કઈ ને કઈ પ્રયત્નો કરતી હોય છે અને એ સરકાર દ્વારા કઈ ને કઈ ખેડૂતોને સહાયતા આપતા હોય છે. વધારે સહાય ખેડૂતોને સ્થળ ઉપર જઈ અને ખેડૂતોને આપે એવી સરકાર પાસે પણ અમારી માંગણી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા પ્રચંડ ધડાકો થયો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયકા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા પ્રચંડ ધડાકો થયો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીનું મોત થયું છે, જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રેચરને પણ વ્યાપક નુકસાન થયું છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, વાગરા, ભરૂચ। સુરતનો કોસ્ટલ વિસ્તાર શહેરના 4 પોલીસ સ્ટેશન હેઠળ આવેલ છે, જે સંવેદનશીલ ગણાય છે। આ વિસ્તારની સુરક્ષા માટે મરીન પોલીસને એલર્ટ કરાઈ છે। તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવાયા છે। સરપંચોને સૂચના અપાઈ છે કે ગામમાં કોઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। माननीय सीपी सर की सूचना मुजब जो दिल्ली में ब्लास्ट हुआ, उसके अनुसंधान में पूरे ही सूरत शहर में एक्सटेंसिव फुट पेट्रोलिंग, व्हीकल पेट्रोलिंग एवं व्हीकल चेकिंग की जा रही है। होटल्स एवं जो भी ढाबाज हैं, गेस्ट हाउसेस हैं, उनकी भी चेकिंग हो रही है। इसी के एक्सटेंशन में आज जो हमारे सूरत शहर में 2 इंटरसेप्टर बोट्स हैं, उनमें बैठकर आज हमने मरीन पेट्रोलिंग की एवं बहुत सारे इम्पॉर्टेंट पॉइंट्स हमसे सुपरविजन किया गया। इसके बाद जितने भी मोर्चा पोस्ट हैं वो भी वाइटल इंस्टॉलेशन में खोले जा चुके हैं। સુરત પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલા વાહનોમાં આગ લાગી હતી। 40 થી વધુ ટુ વ્હીલર, એક ઇકો કાર અને એક આઈસર ટેમ્પો આગની લપેટમાં આવ્યા હતા। 1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી। મારું નામ સબ ઓફિસર વિજય તંદેલ, હું એઆરસી કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ જે પોલીસ પલસાણા પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરેલી જે ગાડીઓ હતી એની અંદર આગ લાગેલી હતી। અમારા પર અંદાજિત 1:25 ની આસપાસ કોલ મળેલો। ઘટના સ્થળે પહોંચ્યા જ્યારે પીએપીએલ ની ગાડી ઘટના સ્થળ પર હાજર હતી, એ લોકોએ 90% કુલિંગ કરેલું હતું। આગમાં ડિટેન કરેલી જે બાઇકો હતી 15 થી 20 અને એક ઇકો ગાડી અને એક આઈસર ટ્રક સળગેલી હતી। કચ્છના વાંડિયા ખાતે હાઈ ટેન્શન 765 કિલોવોલ્ટ વીજ લાઇનના કામ લઈને ફરી એકવાર ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોના વિરોધ છતાં અદાણી કંપની દ્વારા દાદાગીરીભર્યું કામ શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આજે વાઢિયા ગામે જે પહેલા પણ આપણે કામ રોકાયો હતો કે યોગ્ય માંગણી જે ખેડૂતની હતી એ કરી રહ્યા હતા, પણ કલેક્ટરના હુકમની વાત કરે છે અને જંત્રીના ભાવે કામ ચાલુની એક જ વાત કરે કે અને સાહેબ તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે જંત્રીના ભાવે અત્યારે ક્યાંય પણ જમીન મળતી નથી અને ખેડૂતોની માંગ છે બજાર ભાવે કિંમત ખપે જમીનની વળતર। એ બારામાં આજે એમણે 12 તારીખના વાઢિયા પોલીસ પ્રોટેક્શન લઈ અને કામ ચાલુ કર્યો અને સ્થાનિક ખેડૂત બધા ત્યાં પહોંચ્યા તે પહેલા તો પોલીસ બધાની અટકાયત કરવામાં આવી અને કોઈ 2 ખેડૂતને તો લાગી પણ ગયો છે, એને સારવાર માટે લઈ ગયા હતા પણ યોગ્ય સારવાર પણ નથી થઈ। હજી ખેડૂત આપણા એમ કે હજી અમારે વાગડ વેલફરમાં જવું છે, સાહેબને વાત કરી છે કે અહીંયા વાગડ વેલફરમાં લઈ જાઓ તો કે ઘડીક પછી લઈ જશું, પણ મારો સરકારશ્રીને એવો કહેવામાં આવે છે કે આટલો બધો દમન ન ગુજારો, સારો યોગ્ય નથી અને ખેડૂતો અત્યારે કામ કરી રહ્યા છે અને આ પોલીસને તંત્રને આગળ કરી અને અદાણી કંપની
કામ કરવા માંગે છે, પણ આ ખેડૂત હવે જાગી ગયો છે. આજ નહીં તો કાલે વધારે સંખ્યામાં કરી અને બંધ કરાવશું અમે, અને યોગ્ય વળતર લઈને જ જમશું. કેટલા ખેડૂતો છે અત્યારે હાલમાં 36 થી 40 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, અને હું હાલ અત્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો છું, અને ત્યાં વાંઢિયા અત્યારે ઘણી બધી પોલીસ અને કામ ચાલુ કરી નાખ્યો છે, અને જેટલા ખેડૂત ત્યાં ગયા હતા એમની અત્યારે 36 થી 40 ની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છે. અમે બધા ખેડૂત અત્યારે હાલ આવ્યા છીએ, બીજા હજી બપોર પછી ઘણા આવવાના છે. અને ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ પણ છે. હા, હાલ જે આપણે ત્યાં ધરણા ઘણા ટાઈમ થી ચાલુ છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ, અને આજે સવારના જાણ થઈ એટલે ભારતીય કિસાન સંઘના આપણે ઉપપ્રમુખ જિલ્લાના ભચાભાઈ માતા અને તાલુકાના પ્રમુખ દેવજીભાઈ છાંગા અને તાલુકાના ખીમજીભાઈ રાણા માતા, એ 4 અને ડાયાભાઈ ચાવડા ચોબારીના આપણે જિલ્લાના સદસ્ય, એ 4 જણાની કિસાન સંઘના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે. કિસાન સંઘનો શું સંદેશ છે ખાસ કરીને આપણું સત્તા પક્ષના અત્યારે લોકોના સત્તા મિલન ચાલી રહ્યા હા છે? સત્તા પક્ષ અત્યારે પોતાની સત્તાના મદમસ્ત છે, પોતે અત્યારે પોતાના મતલબ કાર્યક્રમોમાં જ બીજી છે. અત્યારે ખેડૂત એટલો બધો પીસાઈ રહ્યો, એક માવઠાની માર પણ એટલા બધી છે, અને હાલ કોઈ પણ ખેડૂતનું ધ્યાન દેતા નથી, અને સત્તા પક્ષ પોતાના કાર્યક્રમમાં મોજ મસ્તીમાં છે. અત્યારે હાલ વાંઢિયામાં કામગીરી ચાલુ છે. હા, અત્યારે હાલ પાછળ કામ ચાલુ છે. હા, પાછળ કામ છે ચાલુ છે. અત્યારે 45 ખેડૂત બંધ કરાવવા ગયા હતા તો એમને ઉપાડી આવ્યા છે, અને પછી અત્યારે કામ અત્યારે મેં એક આપણા ખેડૂત ત્યાં હતા એમને પૂછા કરી તો કે કામ ચાલુ છે. બપોર બાદ શું કાર્યક્રમ છે ભારતીય કિસાન બપોર બાદ હવે વધારે પડતી સંખ્યા અમે આવે હેર્યા ખેડૂત, અને બપોર પછી કરશું બંધ કરાવવાની, અને જો નહીં કરે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. મારું નામ બાળાદામજી ગણેશા, ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકો પ્રચાર પ્રમુખ. સુરતના રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક એક અવાવરું બેગ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક પોલીસ દળ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હા, આજે જે આપણો રોડ છે રાંદેર મેઇન રોડ, એ રોડ પર પાલનપુર પાટિયા આગળ રોડ પર એક રાત્રિના સમયથી શંકાસ્પદ બેગ પડી રહેલી હતી. તો એ બેગ પોલીસના ધ્યાનમાં આવતા કંટ્રોલને જાણ કરી અને સંબંધિત BDDS ટીમ છે, ડોગ સ્ક્વોડ છે વગેરે બોલાવવામાં આવેલ. બેગને સલામતી ખાતર BDDSના સાધનો અને સ્નિફર ડોગથી ચેક કરવામાં આવેલ. કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ નહીં, તેમ છતાં પણ બેગને સલામત જગ્યા ખુલ્લા મેદાનમાં લાવીને સાધનો વડે ઓપન કરવામાં આવેલ છે. બેગમાં બિલકુલ ખાલી બેગ મળી આવેલ છે, કોઈ ચીજ વસ્તુઓ મળી આવેલ નથી, અને કોઈ ભયજનક પરિસ્થિતિ નથી, એકદમ શાંતિ છે. અને આવું કંઈ પણ હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. પોલીસને જાણ કરવી જોઈએ અને સલામત રહેવું જોઈએ. ગાંધીનગર નજીકથી ગુજરાત ATSએ 3 આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઇરાદાનો ખુલાસો થયો હતો. ડોક્ટર અહેમદ સૈયદ નામનો હૈદરાબાદનો આતંકી સાઇનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો, જે ATS દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર નજીકથી ગુજરાત ATSએ 3 આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેમના ખતરનાક ઇરાદાઓનો ખુલાસો થયો છે. ડોક્ટર અહેમદ સૈયદ નામનો હૈદરાબાદનો આતંકી સાઇનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની એક ટીમે હૈદરાબાદ તેના નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરિયલનો જથ્થો મળી આવ્યો છે, જે ATS દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા 3 આતંકીઓની તપાસ માટે ગુજરાત એટીએસની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા 3 આતંકવાદીઓ જેઓ કટ્ટરવાદી વિચારધારણાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડોક્ટર મોહિયુદ્દીન દિલ્હીના આઝાદ મેદાન અને નરોડા ફ્રૂટ બજારની મુલાકાત લીધી હોવાથી કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. અરવલ્લી મેઘરજના જોધપુર સ્વીટ માર્ટને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ₹50,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. અરવલ્લીના મેઘરજના જોધપુર સ્વીટ માર્ટને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા માટે લેવામાં આવેલા સેમ્પલના વડોદરા લેબ ટેસ્ટમાં સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા મિક્સ ચવાણાના સેમ્પલમાં સિન્થેટિક કલર મળી આવ્યું, જેથી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નિવાસી અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાઈ અને મેઘરજના જોધપુર સ્વીટ માર્ટને ₹50,000 દંડ ફટકારવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામ ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર કારનો ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું છે. સોનાડી ગામ નજીક રોડની સાઈડની એંગલમાં કાર ઘૂસી જતા ઘટના બની હતી. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર કારનો ગંભીર અકસ્માત થતાં એકનું મોત થયું છે. સોનાડી ગામ નજીક રોડની સાઈડમાં એંગલમાં કાર ઘૂસી જતા ઘટના બની છે. દ્વારકા દર્શન કરવા જતા પરિવારની કારને ગંભીર અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ સાઈડમાં રહેલ પતરું કારની આરપાર નીકળી ગયું. કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર રીતે ઘવાયેલા 2 મહિલાઓને જામનગર હોસ્પિટલ રેફર કરાયા છે. બનાસકાંઠા ધાનેરામાં બેફામ ખનીજ માફિયા સામે નાયબ કલેક્ટરની લાલ આંખ. ધાનેરા વિસ્તારમાંથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા 2 માટી ભરેલ ટ્રેક્ટર અને વગર પરમિટે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર અને 2 ઓવરલોડ વગર રોયલ્ટી ડમ્પર મળી આવ્યા. બનાસકાંઠાના ધાનેરામાં બેફામ ખનીજ માફિયા સામે નાયબ કલેક્ટરની લાલ આંખ. ધાનેરા વિસ્તારમાંથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા 2 માટી ભરેલ ટ્રેક્ટર અને વગર પરમિટે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર અને 2 ઓવરલોડ વગર રોયલ્ટી ડમ્પર ઝડપી પાડ્યા. ધાનેરામાં અનેક ખનીજ માફિયા બેફામ ખનનની કરી રહ્યા છે, જેમાં ખાણ ખનીજ વિભાગના આશીર્વાદ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ ધાનેરામાં રોજ રાત્રે 20 કરતાં વધુ ટ્રેક્ટર દ્વારા લીલા લાકડાની હેરાફેરી થઈ રહી છે, છતાં વન વિભાગ સબ સલામતના દાવા કરી રહ્યું છે અને સાથોસાથ ઓવરલોડ અને વગર રોયલ્ટી ડીસાથી રાજસ્થાન તરફ વાયા ધાનેરા તરફ દરરોજ 100 ડમ્પરની અવરજવર યથાવત છે. છતાં ખાણ ખનીજ વિભાગને ન દેખાતા આજે ધાનેરા નાયબ કલેક્ટરે એક્શનમાં આવી 2 રેતી ભરેલા ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર અને 2 ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડ્યા. સાયબર માફિયાઓના ગઢમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસનું સફળ ઓપરેશન. ઝારખંડના જામતારમાંથી ચાલતા સાયબર ફ્રોડના 3 આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા. ફરિયાદીને બોગસ આરટીઓ ચલણ આપી સાયબર ફ્રોડ કરતા આંતરરાજ્ય ગેંગના 3 સભ્યો ઝડપાયા હતા. મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી થઈ હતી, જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર RTO.APK ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી
અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક પર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલાં જે એપીકે ભાઈ છે એમને અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનું નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખ્યું. તો ત્યારે એ ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને 9મા મહિનાની 1લી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી. જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો. તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી. બંનેનું નામ, એકનું નામ છે અસલમ અંસારી અને બીજુંનું નામ છે નઈક નફીસ. પછી બંનેને અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકો ડીપ સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ. અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એનું નામ છે સરફરાઝ અંસારી, જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે. તો ત્યારે અમે લોકો ફરીથી ડીપમાં જઈને એનું ચોક્કસ શું કહેવાય મેળવવા માટે એમને એક એએમ પરમારની નેતૃત્વમાં ટીમનું ગઠન કરવામાં આવ્યું, જેમાં હાર્દિક પરમાર, યુવરાજ અને યોગેશભાઈ ગઢવી હતા અને એ 4 જણા 30 ઓક્ટોબરે સુરતથી જામતારા જઈ સરફરાઝને લોકેટ કરવાનો પ્રયાસ કર્યું. પછી 5-6 દિવસમાં જ્યારે અમે લોકોને ખબર પડી કે ખરેખર એ નવાદી દેવઘર જિલ્લામાં ખરેખર એમનું શું કહેવાય મકાન છે, રેસિડેન્સ છે, તો ત્યારે એ લોકો જ્યારે ત્યાં જઈને લોકલ પોલીસની હેલ્પ લીધી તો પછી આરોપી એલર્ટ થઈ ગયું અને એમનો ફોન બંધ કરીને ત્યાંથી ભાગી ગયું. છતાં આપણી જે ટીમ છે હિંમત નહીં હારી અને ત્યાં હજી તપાસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીને ફરીવાર લોકેટ કરી બીજા ગામમાં જે જામતારામાં આવે છે કોકનાથ કરીને અને ત્યાંથી લોકલ પોલીસ સાથે સંકલન કરી મિડનાઇટમાં એ લોકોએ મોટી ઓપરેશન 5 થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના જે પોતાનો ઘર હતો એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા, બંને જગ્યા સાથે રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે અને 3 આરોપી મળ્યા. એમની સાથે જે 2 આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે. ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે 8 બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં 121 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાઝ, એમના પર્સનલ બેંક ખાતામાં 26 થી 27 લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા. તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે. તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે. તો એમાં શું છે અમારે લોકો પાસે હ્યુમન લિંક માટે કંઈ થયું નહોતો તો ત્યારે ખબર પડી કે સરફરાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર કંઈક તો એમનો બાઇકનો ફોટા મળ્યું. તો બાઇક નંબરની આધાર પર અમે લોકો હ્યુમન લિંક ગેધર કરીને એમને બીજી વાર જે પ્રયાસ કરીએ એમાં અમે લોકો ખબર પડી. તો બેઝિકલી જે એપીકે ફાઇલવાળું ફ્રોડ છે તો આ તપાસમાં એ સામે આવ્યું છે એ લોકો ભાગ પાડીને 3 ટોળકી બનાવી દીધી છે અને એમાં એક ટોળકી છે જે એપીકે ફાઇલ ડેવલપ કરાવે છે, પછી સ્પ્રેડ કરાવે છે. બીજી જે ટોળકી છે દેશભરથી મ્યુલ અકાઉન્ટ ગેધર કરીને વિડ્રોવલવાળી ટીમને આપે છે. પછી જ્યારે ફરિયાદી એપીકે ફાઇલ પર ક્લિક કરે એમનો પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે ત્યારે જે 2 નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો
શું કહેવાય મતલબ ક્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવર ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે. પછી વિડ્રોવર ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ પૈસો મોકલી આપે છે. એ બધા કોઈ પણ મતલબ જે આપણે મુખ્ય આરોપી છે તો 9 ફેલ છે અને બીજા બે આરોપી છે એ લોકો પણ 8 કે 7 સુધી બનેલા છે. એ લોકો વધારે બનેલા નથી બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ્સ જેવા થઈ ગયા છે અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું, આપણું જે પર્સનલ બેંક એકાઉન્ટ છે અલગ રાખવાનું, જે ડમી નંબરો એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા. રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે .apk ફાઇલ જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ .apk આરટીઓ ચલાન .apk ફાઇલે મોકલ્યું. એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યું હતું તો કદાચ ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા SMS આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો. તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતું એ આખું ખાલી કરી નાખ્યું. તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું. તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ. પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી. તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવઘરમાં નવાદી ગાંવ છે ત્યાંનું એ રહેવાસી છે. તો પછી આપણી ટીમ એએમ પરમાર પીઆઈ એએમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું. પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું. તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી. લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે જગ્યાએ લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગાંવ છે નવાદી એ દેવઘરમાં છે. તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની 5 પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને 2 જગ્યા પર એક મેસિવ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 2 વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ 1-1.5 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં 3 આરોપીઓ સરફરાઝ અંસારી અને એમની સાથેના 2 સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને 8 દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે. સાહેબ વેસ્ટ પલટો પણ કરવામાં આવ્યો હતો અને આ જે એપીકે ફાઇલ છે એ શું છે ખરેખર ચલાન ભરાય છે કે શું છે? જે એપીકે ફાઇલ હોય બેઝિકલી એન્ડ્રોઈડનું ફાઇલ હોય. તમારો જે કોઈ એપ્લિકેશન તમે એન્ડ્રોઈડમાં વાપરો છો તો એમાં જે એક્સટેન્શન છે એને .apk કહેવાય અને આરોપીઓ શું કરે છે .apk ફાઇલ તમારા iOS જે આઈફોન છે એમાં તો ડાઉનલોડ નહીં થાય બટ જે એન્ડ્રોઈડ યુઝર્સ છે એમને અગર કોઈ અનનોન નંબરથી .apk ફાઇલ આવે અને એ અલગ અલગ રીતે આવે. કઈ વખત એ લોકો વેડિંગ કાર્ડ ઇન્વિટેશન તરીકે પણ મોકલે છે. કોઈક પીએમ કિસાનની જે યોજના ચાલી હતી અને પોપ્યુલર થઈ ગઈ હતી તો બેઝિકલી જે લિંક અથવા તો જે એમને લાગે કે વિક્ટિમ ટ્રેપમાં ફસાઈ શકે તો એ રીતે એ લોકો એપીકે ફાઇલ મોકલે છે. તો એમાં ઘણી બધી વસ્તુઓ તો ટ્રાફિક ચલાનમાં પણ શું છે કે
જે આમ આદમી છે એમને લાગશે કે હા મારા વાહન ઉપર ચલાન પડી ગયું છે, હવે મારે પેમેન્ટ કરવાનું છે એટલે સરકારે મોકલ્યું હશે મને ચલાન. બટ ખરેખર આવું નથી. કોઈ પણ ચલાનનું કે આરટીઆઈનું પેમેન્ટ કોઈ એપીકે ફાઇલ મારફતે નહીં થતું. અને બીજી વસ્તુ, કોઈ વેડિંગ ફાઇલ વગેરે પણ તમે ત્યાં જ્યારે ડાઉનલોડ કરો તો જોઈ લેવાનું કે પીડીએફ ફાઇલ છે કે એપીકે ફાઇલ છે. જો એપીકે ફાઇલ હોય તો નથી ડાઉનલોડ કરવાનું, કેમ કે મોટાભાગે એપીકે ફાઇલનું જે કામ છે એ તમારો ફોન હેક કરી લેવામાં આવે છે અને એ લોકો એક માલવેર ઇન્સ્ટોલ કરી દે છે. અને તમે જ્યારે ઓકે ક્લિક કરો તો તમારા ફોન ઉપર જેટલા પણ કોલ આવે, જેટલા પણ મેસેજીસ આવે એ રીડ પણ કરી લે પહેલી ફાઇલ, અને પછી એ ફોરવર્ડ પણ કરી દે આરોપીના ફોન પર. તો કેટલા વખત તો એવું પણ થયું છે કે જે આ વિક્ટિમ છે એ નેટ બેન્કિંગ ખરેખર વાપરતા નથી, પણ છતાં જે આરોપીઓ છે એ લોકો શું કરે, કેમ કે તમારો ફોનનો એક્સેસ લઈ લે તો તમે ભલે નથી વાપરતા નેટ બેન્કિંગ, પણ એ લોકો જે બેંકનું નેટ બેન્કિંગ વાળું એપ છે ને એ તમારા ફોન પર ઇન્સ્ટોલ કરી દે બેંકમાં રિમોટલી, અને ઇન્સ્ટોલ કરીને પછી તમારે ફોનમાં ઓટીપી આવશે. અને મોટાભાગે એ લોકો આ જો કામ કરે છે રાત્રે કરે છે, મોડી રાત્રે 11 વાગે પછી 10 વાગે પછી, જ્યારે તમે ફોન બંધ કરીને અથવા તો સાઈડમાં મૂકીને સૂઈ જાઓ તો ત્યારે પાછળથી બધું ઓટીપી આવી જાય છે, તમારો નેટ બેન્કિંગ એ લોકો એક્સેસ કરી લે છે અને પછી આ ખાતું ખાલી કરી દે. તો સવારે મોટાભાગે અમારે લોકો પાસે જે ફરિયાદી આવે એ મોટાભાગે આગલા દિવસ સવારે આવે કે રાત્રે અમે લોકોને આવું મેસેજ આવ્યું, અને જ્યારે મેં ચેક કર્યું તો ખબર પડી કે મારું ખાતું ખાલી થઈ ગયું છે. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.